પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળા ખાતે નાણાં બાળનું આનંદ મેળાનું આકર્ષણ. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વેપારની સમજ અને નફા નુકસાનનું જ્ઞાન પ્રાપ્ત થાયના ઉમેદના હેતુ સાથે આજરોજ કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળામાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના નાના દુકાનદારો અને નાના ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો આજે ખુદ વેપારી અને ગ્રાહક બન્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ખાણીપીણીની 35 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જ્યાં નાના ગ્રાહકો દ્વારા ખરીદી કરી ખાણીપીણીની લિજ્જત માણી હતી. આવા કાર્યક્રમ થકી બાળકોમાં વેપાર અંગેનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે. આજરોજ સ્કૂલ દ્વારા ખાણીપીણીના સ્ટોલ સાથે ગેમ ઝોન અને સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યા હતા. ખૂબ ઉત્સાહથી બાળકોએ આ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને વેપારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આજરોજ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અમે આ આનંદ મેળાનું આયોજન કરતા હોઈએ છીએ. બાળકો વેપારમાં નફો, ખોટ અને એક દુકાનનું સંચાલન કેવી રીતે સમજવું એ આખા વેપારનું બાળક જાતે અનુભવ કરે એના માટે આખું આ આનંદ મેળાનું આયોજન કરીએ છીએ. આ વખતે આનંદ મેળામાં મોડર્નાઇઝેશનની જેમ 2 સેલ્ફી ઝોન મૂક્યા છે, જુદા જુદા ગેમ પોઈન્ટ છે અને ટોટલ 35 જેટલા સ્ટોલ બાળકોએ લગાવ્યા છે. બાળકો જ્યારે દુકાન લગાવે એની પહેલા એમના વર્ગ શિક્ષકને એમને રોકેલી રકમ એટલે જેટલી વસ્તુઓની ખરીદી કરી છે એ અને છેવટે જેટલાનો નફો કરશે બંને બાજુ નોંધાશે અને છેવટે કેટલા રૂપિયાનો એમણે નફો કર્યો એ આધારે પહેલો, બીજો અને ત્રીજો નંબર આપણે નક્કી કરીએ છીએ. કહી શકાય કે સેવા વેપારમાં શું કહેશો? એ આ એમના શિક્ષણનો જ એક ભાગ છે. શિક્ષણમાં બાળકો જુદી જુદી રીતે નફો, ખોટ અને વેપાર કરવો, સામાન ક્યાંથી આવે છે, કેવી રીતે માલ ખરીદાય છે, કાચો માલ કોને કહેવાય, કેવી રીતે પ્રોસેસ થાય અને દુકાન સુધી, ગ્રાહક સુધી કેવી રીતે વર્તન કરવું, એ તમામ બાળકોને જાતે અનુભવી શકે, શીખી શકે એના માટેનું આપણે આ આનંદ મેળાનું આયોજન કરીએ છીએ.